અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસ વધી રહ્યા છે, જેમાં વધારો સામે આવ્યો છે। જૂન માસમાં ઝાડા ઉલટીના 385 કેસ નોંધાયા છે। કમળાના 33 કેસ તો 88 કેસ નોંધાયા છે। મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો થયો છે। ત્યારે મેલેરિયાના 8 કેસ નોંધાયા છે, ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે। આરોગ્ય વિભાગની નજર આ સ્થિતિ પર સતત રહેલી છે। સ્વચ્છતા અને સાવચેતી માટે પણ ખાસ અપીલ આરોગ્ય વિભાગ એ સામાન્ય લોકોને પણ કરતું જોવા મળી રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ગરમીની સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે। મુખ્યત્વે જે ઈસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં